નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં વાહન ચોરીની વધતી જતી ઘટનાઓને અટકાવવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યરત છે। આ ઝુંબેશ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને શહેરના એક રેઢા વાહન ચોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ વાહન ચોરીમાં પકડાયેલ આરોપી અજબડી મિલ ઠીકરનાથ રોડ પાસેથી પસાર થનાર છે। બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન શંકાસ્પદ એક્ટિવા સાથે પસાર થઈ રહેલા એક ઇસમે પોલીસને જોઈ નાસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરી તેને ઝડપી લીધો હતો। પકડાયેલ આરોપી ખાલિદ યુસુફભાઈ ગાજિયાવાલા ની પૂછપરછ કરતા તેની પાસેથી મળેલું સફેદ કલરનું હોન્ડા એક્ટિવા ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું ને પોલીસે કબૂલાત કરી હતી કે ગત તારીખ 28મી માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે તેણે લાલબાગ ગાર્ડનના ગેટ નંબર 2 પાસેથી આ એક્ટિવાની ચોરી કરી હતી। આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। આરોપી ખાલિદ ગાજિયાવાલા વડોદરા શહેરનો રીઢો ગુનેગાર છે। છેલ્લા 10 વર્ષથી તે વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે। તેની સામે રાવપુરા, સિટી ગોરવા, સમાવાડી અને માંજલપુર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 23 ગુનાઓ નોંધાયેલા છે। તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે અગાઉ તેને 2 વખત પાસા હેઠળ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે ₹30,000ની કિંમતનું એક્ટિવા કબજે કર્યું છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ ધરપકડથી વાહન ચોરીના અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે।